મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે ફંક્શન જોઈશું શોઈંગ કોન્ટ્રાસ્ટ. શોઈંગ એટલે બતાવવું અને કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવા માટે આ ફંક્શનનો ઉપયોગ થાય છે, બરાબર? કે બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ. દાખલા તરીકે એણે ખૂબ મહેનત કરી છતાં પણ એ ફેલ થઈ. અમે જલ્દી ચાલ્યા છતાં પણ ટ્રેન ચૂકી ગયા. તેણે ખૂબ વાંચ્યું છતાં પણ તે ફેલ થયો. એ ખૂબ જ પૈસાદાર છે છતાં પણ એ સંતોષી નથી. તે તંદુરસ્ત છે છતાં પણ એ મહેનત કરી શકતો નથી. તો આમ બે વિરોધી બાબતોને દર્શાવવા માટે એક જ વાક્યમાં રજૂ કરવી હોય તો આ ફંક્શન વપરાય છે, જેનું નામ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ, બરાબર? હવે આ ફંક્શન દર્શાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? કનેક્ટર ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ અને બટ પણ વપરાય છે. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ કે આ ફંક્શન દર્શાવવા માટે આપણે ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ અને બટ વપરાય છે. ફ્રેન્ડ્સ, તમારે આ ફંક્શન ઓળખવાના પણ રહેશે. માટે તમારે શું કરવાનું છે કે આ ફંક્શનના જેટલાય કનેક્ટર છે, આ બધા કનેક્ટર કહેવાય, એ કનેક્ટર તમારે યાદ રાખવાના છે, બરાબર? કે એના પરથી તમે શું કરશો, ઓળખી શકશો કે કયું ફંક્શન તમને આપ્યું છે. ફરી એકવાર કે આ ફંક્શન દર્શાવવા માટે ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇવન ધો, ઇન સ્પાઇટ ઓફ, ડેસ્પાઇટ અને બટ વપરાય છે. આ દરેક કનેક્ટરનો અર્થ થાય છે છતાં પણ, અને બટનો અર્થ થાય છે પરંતુ, બરાબર? આ દરેક કનેક્ટરનો અર્થ શું થાય છે? છતાં પણ, અને બટનો અર્થ થાય છે પરંતુ. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બે વિરોધી વાક્યો લીધા છે. હવે આ દરેક કનેક્ટરનો ઉપયોગ વાક્યમાં કેવી રીતે થાય તે જોઈએ. તો રાહુલ ઇઝ ક્લેવર, કે રાહુલ હોશિયાર છે. હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એ એક્ઝામમાં ફેલ થયો. રાહુલ હોશિયાર છે, એક્ઝામમાં ફેલ થયો. બે વાક્યની વચ્ચે વિરોધાભાસ છે, બરાબર? એટલે તમને કમ્પ્લીટ કરવા આપે ત્યારે પણ ખાસ ધ્યાન રાખજો કે રાહુલ ઇઝ ક્લેવર તમને એવું આપ્યું હોય તો તમારે હી પાસ એવું નહીં લખવાનું, વિરોધી લખવાનું છે. સમજ પડે છે? કારણ કે ધો, ઓલ્ધો, ઇવન, ઇફ, હાવેવર આ દરેકનો અર્થ થાય છે છતાં પણ. તો રાહુલ ઇઝ ક્લેવર, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, કે રાહુલ હોશિયાર છે પણ એક્ઝામમાં ફેલ થયો. હવે આપણે એમાં ધો વાપરીએ પહેલાં. તો જો અહીંયા ધોને શું કરવામાં આવે છે? વિરોધ દર્શક વાક્યની પહેલાં જ મૂકી દેવામાં આવે છે કે ધો, ઓલ્ધો, ઇવન, ઇફ, રાહુલ એટલે કે કર્તા વત્તા ક્રિયાપદ, ઇઝ એટલે ટુ બીનું રૂપ વત્તા એડજેક્ટિવ. કેવો છે રાહુલ? હોશિયાર છે. ફ્રેન્ડ્સ, અહીંયા વિશેષણ અને ક્રિયા વિશેષણ શીખજો. વિશેષણ કોને કહેવાય? તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે કે વ્યક્તિની વિશેષતા બતાવે તેને આપણે વિશેષણ કહીશું, બરાબર છે? તો અહીંયા જુઓ કે ધો રાહુલ ઇઝ ક્લેવર, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, કે રાહુલ હોશિયાર છે છતાં પણ એક્ઝામમાં ફેલ થયો. ખ્યાલ આવે છે? ઓલ્ધો રાહુલ ઇઝ ક્લેવર, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ઇવન ઇફ રાહુલ ઇઝ ક્લેવર, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. તો આ ત્રણેયમાં ધો, ઓલ્ધો, ઇવન, ઇફ એ ત્રણ વાપરવાની રીત સરખી છે. હવે આપણે આ વાક્યની અંદર હાવેવર વાપરીએ. હાવેવરનો અર્થ થાય છે છતાં પણ હાવેવર થોડું અલગ રીતે વપરાય છે. તો હાવેવર પછી ફ્રેન્ડ્સ વિશેષણ આવશે. શું આવશે? વિશેષણ. રાહુલ કેવો છે? હોશિયાર છે. તો ક્લેવર એ શું બન્યું? વિશેષણ. તો હાવેવર ક્લેવર રાહુલ ઇઝ, પાછળનું વાક્ય તો જેમ છે એમનું એમ, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. બીજું વાક્ય એઝ હવે વાપરીએ. તો એઝમાં શું છે કે પહેલાં વિશેષણ આવી જાય છે. ફ્રેન્ડ્સ, આ ખાસ ધ્યાન રાખજો. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે હાવેવર અને એઝનો ઉપયોગ. તો એઝમાં પહેલાં વિશેષણ આવે છે, પછી એઝ કર્તા અને ક્રિયાપદ, બરાબર છે? તો ક્લેવર એઝ રાહુલ ઇઝ, હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. સમજ પડે છે? પહેલાં વિશેષણ આવ્યું, પછી એઝ આવ્યું, કર્તા અને ક્રિયાપદ. હવે ફ્રેન્ડ્સ, ઇન્સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ જે છે
એની સાથે કોઈ દિવસ વાક્ય નથી આવતું પણ વિશેષણ વપરાય, બરાબર છે? સોરી, ક્રિયા વિશેષણ વપરાય, તો નાઉન આવે, મારી ભૂલ થાય છે, નાઉન આવે. હવે તમને નાઉન નહીં આવડે તો જ્યારે વિશેષણ હોય તેનું નાઉન કરવા માટે આગળ તમે બીઈંગ મૂકી દો. તો ઇન સ્પાઇટ ઓફ બીઈંગ ક્લેવર રાહુલ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ફરી એકવાર કહું છું, વિશેષણ કોને કહેવાય? તો જે શબ્દ નામના અર્થમાં વધારો કરે એને વિશેષણ કહેવાય. રાહુલ કેવો છે? તો રાહુલ હોશિયાર છે, બરાબર? એટલે આ ક્લેવર વિશેષણ બન્યું છે. તો જ્યારે પણ વિશેષણ જો વાક્યમાં આપ્યું હોય અને તમારે ઇન્સ્પાઇટ વાપરવું હોય તો એના પછી વિશેષણનું નાઉન કરવું પડે. હવે વિશેષણનું નાઉન તમને ક્લેવરનું થાય ક્લેવરનેસ, બરાબર? ક્લેવરનું થાય ક્લેવરનેસ, પણ તમને નથી આવડતું તો તમે શું કરશો? વિશેષણની આગળ બીઈંગ મૂકી દો કે ઇન સ્પાઇટ ઓફ બીઈંગ ક્લેવર રાહુલ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. ખાસ ધ્યાન રાખજો કે ઇન્સ્પાઇટ ઓફ પછી વાક્ય આવતું નથી, અથવા તમારે નાઉન વાપરવું હોય તો ઇન્સ્પાઇટ ઓફ હિઝ ક્લેવરનેસ રાહુલ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. બીજું વાક્ય જોઈએ, ડેસ્પાઇટ. ડેસ્પાઇટ પછી પણ નામ જ આવે છે, બરાબર? હવે તમને નામ નથી આવડતું બનાવતા તો તમે શું કરશો? ડેસ્પાઇટ બીઈંગ ક્લેવર રાહુલ ફેલ્ડ ઇન ધ એક્ઝામ, અથવા તો નાઉન બનાવો તો ડેસ્પાઇટ હિઝ ક્લેવરનેસ રાહુલ ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હવે આપણે કનેક્ટર જોઈએ, બટ. બટનો અર્થ થાય છે પરંતુ. બટનો અર્થ શું થાય છે? પરંતુ. તો બટ તમે જાણો છો, શીખ્યા છો, એનો ઉપયોગ તમે આગળ પણ. તો બટ વાક્યની વચ્ચે આવે કે રાહુલ ઇઝ ક્લેવર બટ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. રાહુલ ઇઝ ક્લેવર બટ યેટ પણ ફ્રેન્ડ્સ વાપરી શકાય. રાહુલ ઇઝ ક્લેવર યેટ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ, એટલે અહીંયા યેટ પણ ઉમેરી દેજો અહીંયા સાથે. ખ્યાલ આવે છે અહીંયા વાક્યમાં? તો ધો વાક્યની શરૂઆતમાં મુકાશે, હાવેવર પછી વિશેષણ આવશે, ક્લેવર એઝમાં પહેલાં વિશેષણ આવશે, ઇન્સ્પાઇટ ઓફ પછી નામ આવશે. જો વિશેષણ આપ્યું હોય તો તમે બીઈંગ કરીને લખશો. ડેસ્પાઇટ પછી નામ આવશે તો એનું નાઉન બનાવવું પડે, તો બીઈંગ અને એડજેક્ટિવ લખજો. બટ બે વાક્યોની વચ્ચે આવે છે. હવે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. મિસ્ટર શર્મા ઇઝ રીચ, હી ઇઝ નોટ હેપી. મિસ્ટર શર્મા પૈસાદાર છે, એ ખુશ નથી. હવે પૈસાદાર હોય તો સામાન્ય રીતે માણસ ખુશ હોય, સુખી હોય, બરાબર? પણ અહીંયા વિરોધાભાસ છે. તો ધો ઓલ્ધો વાપરીએ. ધો ઓલ્ધો ઇવન ઇફ મિસ્ટર શર્મા ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. એ તો ખ્યાલ આવ્યો? હવે અહીંયા મિસ્ટર શર્મા કેવા છે? પૈસાદાર. એટલે રીચ એ શું બન્યું? એડજેક્ટિવ, બરાબર છે? તો હાવેવર પછી આપણે શું મૂકી દીધું? એડજેક્ટિવ મૂકી દીધું ને. હાવેવર રીચ મિસ્ટર શર્મા ઇઝ, પાછળનું વાક્ય જેમ છે એમ જ, હી ઇઝ નોટ હેપી. હવે એઝ વાપરીએ તો એઝમાં શું કરીએ છીએ? પહેલાં એડજેક્ટિવ આવી જાય છે. ખ્યાલ આવે છે? અહીંયા જુઓ, હાવેવરમાં હાવેવર પછી એડજેક્ટિવ આવે, જ્યારે એઝમાં એઝની આગળ એડજેક્ટિવ આવે. એટલે રીચ એઝ મિસ્ટર શર્મા ઇઝ હી ઇઝ નોટ હેપી. આગળ જોઈએ. હવે આપણે ઇન્સ્પાઇટ ઓફ વાપરીએ તો આ રીચ ફ્રેન્ડ્સ જાણો છો શું છે? વિશેષણ છે. કેવી રીતે વિશેષણ બન્યું? મિસ્ટર શર્મા કેવા છે? પૈસાદાર છે. ખ્યાલ આવે છે અહીંયા? હવે એમાં ઇન્સ્પાઇટ ઓફ, તો રીચ એ એડજેક્ટિવ છે, બરાબર? તો અહીંયા જુઓ, ઇન્સ્પાઇટ ઓફ બીઈંગ રીચ મિસ્ટર શર્મા ઇઝ નોટ હેપી. ડેસ્પાઇટ વાપરીએ તો ડેસ્પાઇટ પછી પણ નામ આવે, તો આપણે શું મૂક્યું? બીઈંગ રીચ મિસ્ટર શર્મા ઇઝ નોટ હેપી. હવે રીચનું થાય રીચનેસ. ઇન્સ્પાઇટ ઓફ હિઝ રીચનેસ મિસ્ટર શર્મા ઇઝ નોટ હેપી, એમ પણ લખી શકો. ડેસ્પાઇટ હિઝ રિચનેસ મિસ્ટર શર્મા ઇઝ નોટ હેપી, નાઉન પણ લખી શકો. પણ નામ ન આવડે તો એડજેક્ટિવની આગળ બીઈંગ લગાડી દો. બટ વાપરીએ. મિસ્ટર શર્મા ઇઝ રીચ, એ પૈસાદાર છે, યેટ હી ઇઝ નોટ હેપી, છતાં પણ એ ખુશ નથી. હવે આગળ જોઈએ ત્રીજું વાક્ય. અમિત ઇઝ વીક, હી ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ. અમિત નબળો છે
એણે અમરનાથ જવાનું નક્કી કર્યું. હવે માણસ ફિઝિકલી ફિટ નહીં હોય તો અમરનાથ જેવી કઠિન યાત્રા નહીં કરે, પણ અહીંયા અમિત તૈયાર થયો છે, બરાબર. તો આ વિરોધાભાસ છે. અમિત કેવો છે? વીક. એટલે આ વીક શું બનશે? એડજેક્ટિવ. મિસ્ટર શર્મા કેવા છે? પૈસાદાર. તો એ શું બનશે? એડજેક્ટિવ. ખ્યાલ આવે છે? આ એડજેક્ટિવમાં સમજ પડી ગઈ હશે. તો હવે આપણે ઓલ્ધો મૂકીએ. ઓલ્ધો, ઇવન ધો અમિત ઇઝ વીક, બરાબર. હી ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ, કે અમિત નબળો છે છતાં પણ એણે અમરનાથ જવાનું નક્કી કર્યું. હવે એમાં હાવેવર મૂકીએ તો ફ્રેન્ડ્સ આપણે આ ત્રીજું વાક્ય જોઈએ છે. હાવેવર પછી શું આવશે? એડજેક્ટિવ. તો હાવેવર વીક અમિત ઇઝ, હી ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ. હવે આપણે પહેલાં એડજેક્ટિવ આવશે, એઝ છે એટલે. તો વીક એઝ અમિત ઇઝ, હી ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ, કે અમિત નબળો છે છતાં પણ એણે અમરનાથ જવાનું નક્કી કર્યું. હવે ઇન્સ્પાઇટ ઓફ વાપરવાનું છે તો વીકનું થાય વીકનેસ. ફ્રેન્ડ્સ દરેકમાં NESS લખવાથી નાઉન નથી બનતું, એટલે આ ધ્યાન રાખજો. ઇન્સ્પાઇટ ઓફ હિઝ વીકનેસ પણ લખી શકો, તમને આવડતું હોય નાઉન તો. અને આપણને ખબર જ છે કે જો નહીં આવડે તો આપણે શું મૂકી દેવાનું? એડજેક્ટિવની આગળ વીક. ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ વીક અમિત ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ. ડેસ્પાઇટ વાપરીએ તો એનું નાઉન બનાવવા માટે બીઇંગ. ડેસ્પાઇટ બીઇંગ વીક અમિત ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ. અમિત ઇઝ વીક બટ ઓર યેટ, પરંતુ હી ડિસાઇડ્સ ટુ ગો ટુ અમરનાથ. ખ્યાલ આવશે ફ્રેન્ડ્સ? આગળ જોઈએ બીજા ઉદાહરણો. હવે ફ્રેન્ડ્સ આ થોડું અલગ છે. અહીંયા મેં શું લખ્યું છે વાક્ય? રીના વોકડ ફાસ્ટ, સી મિસ ધ બસ, કે રીના ઝડપથી ચાલી, એ બસ ચૂકી ગઈ. ઝડપથી ચાલે તો બસ નહીં ચૂકાય, પણ એ ચૂકી ગઈ. વિરોધાભાસ છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા ધ્યાન રાખજો, આ ફાસ્ટ એ વિશેષણ નથી. કેમ વિશેષણ નથી? તો રીના ચાલી ક્રિયાપદ આપે છે. કેવી રીતે ચાલી? ફાસ્ટ. તો આ ફાસ્ટ જે છે એ ચાલવાની ક્રિયાના અર્થમાં વધારો કરે છે, એટલે શું બનશે? ક્રિયા વિશેષણ. જે શબ્દ ક્રિયાની વિશેષતા દર્શાવે એને આપણે ક્રિયા વિશેષણ કહીએ. તો રીના ચાલી, કેવી રીતે ચાલી? ખૂબ ઝડપથી, છતાં પણ એ બસ ચૂકી ગઈ. તો હવે અહીંયા ક્રિયા વિશેષણ સમજ પડી. રાકેશ કેવો છે? હોશિયાર. એ રાકેશના અર્થમાં વધારો કરે છે. મિસ્ટર શર્મા કેવા છે? પૈસાદાર. તો એ મિસ્ટર શર્માના અર્થમાં, જ્યારે અહીંયા ક્રિયાપદના અર્થમાં વધારો કરે છે, એટલે એ ક્રિયા વિશેષણ બનશે. તો જોડવાની રીત તો સેમ જ છે, ખાલી ઇન્સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટમાં થોડું સમજવાનું છે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ રીના વોકડ ફાસ્ટ. ફ્રેન્ડ્સ મેં ઉપર ઇવન ધો બી લખ્યું, એટલે ઇવન ધો પણ આવી શકે. ધો, ઓલ્ધો, ઇવન ઇફ રીના વોકડ ફાસ્ટ, સી મિસ ધ બસ. ખ્યાલ આવ્યો? એ તો એ સેમ જ. હવે અહીંયા પણ જેવી રીતે વિશેષણને આગળ મૂકતા હતા એ રીતે ક્રિયા વિશેષણને હાવેવર પછી મૂકી દેવાનું. હાવેવર ફાસ્ટ, ફાસ્ટ એ શું છે? ક્રિયા વિશેષણ. રીના વોકડ, સી મિસ ધ બસ. એઝ વાપરીએ તો એઝમાં પહેલાં વિશેષણ આવતું હતું, તેમ ક્રિયા વિશેષણ આવી જશે. ફાસ્ટ એઝ રીના વોકડ, સી મિસ ધ બસ. હવે ફ્રેન્ડ્સ ઇન્સ્પાઇટ ઓફમાં ધ્યાન રાખો કે એડજેક્ટિવ હોય તો બીઇંગ મૂકતા હતા, પણ અહીંયા ક્રિયાપદ છે, એટલે જે ક્રિયાપદ હોય એનું આપણે ING લગાવી દેવાનું અને પછી ક્રિયા વિશેષણ મૂકવાનું. તો ઇન્સ્પાઇટ ઓફ વોકિંગ ફાસ્ટ રીના મિસ ધ બસ. ઇન્સ્પાઇટ ઓફ વોકિંગ ફાસ્ટ રીના મિસ ધ બસ. ડેસ્પાઇટ વોકિંગ ફાસ્ટ, એમાં પણ એવું જ ING કરવાનું. ડેસ્પાઇટ વોકિંગ ફાસ્ટ રીના મિસ ધ બસ. રીના વોકડ ફાસ્ટ બટ અથવા યેટ સી મિસ ધ બસ. ખ્યાલ આવશે? ચલો હવે આગળ બીજું જોઈએ. ધોની પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ્ટ ધ મેચ. હવે સારું રમે તો જીતી જવું જોઈએ, પણ એ વિરોધાભાસ છે. હવે વેલ એ એડજેક્ટિવ છે. કેવું રમ્યો? સારું. આ રમવાની ક્રિયાના અર્થમાં વધારે. રમવું, કેવું રમ્યો? સારું. એટલે આ શું બનશે? ક્રિયા વિશેષણ. સમજ પડે છે? હવે ફ્રેન્ડ્સ તમને વિશેષણ અને ક્રિયા વિશેષણ વચ્ચેનો ખબર તો પડી હશે.
તો ધો, ઇવન ઇફ, ઓલ્ધો અથવા ઇવન ધો ધોની પ્લેડ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. હાવેવર પછી આવશે ક્રિયા વિશેષણ. હાવેવર, વેલ, ધોની પ્લેડ, ઇન્ડિયા લોસ ધ મેચ. એઝમાં પહેલાં ક્રિયા વિશેષણ આવશે. વેલ એઝ ધોની પ્લેડ, ઇન્ડિયા લોસ ધ મેચ. ઇન્સ્પાઇટ ઓફ, હવે ક્રિયા વિશેષણ છે એટલે ક્રિયાપદનું આઈએનજી, તો ઇન્સ્પાઇટ ઓફ પ્લેઇંગ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. ડેસ્પાઇટ પ્લેઇંગ વેલ, ઇન્ડિયા લોસ ધ મેચ. ધોની પ્લેડ વેલ બટ ઓર યેટ હી લોસ ધ, ઇન્ડિયા લોસ ધ મેચ. તો ફ્રેન્ડ્સ વાક્યરચના કેવી રીતે આવશે? તો ધો, ઓલ્ધોમાં શું થશે? ધો ઓલ્ધો વત્તા કર્તા વત્તા ક્રિયાપદ વત્તા વિશેષણ. બરાબર છે? જોઈ લો વાક્ય, તમારે મેં લખી નથી, તમારે લખી દેવાનું છે આમાંથી. ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન ધો, પછી કર્તા, ક્રિયાપદ, વિશેષણ અથવા તો ક્રિયા વિશેષણ. બરાબર છે? પહેલી વાક્યરચના તમે જોશો એટલે ખ્યાલ આવે. ધો, ઓલ્ધો, કર્તા, ક્રિયાપદ વત્તા વિશેષણ અથવા ક્રિયા વિશેષણ. પાછળનું વાક્ય તો તેમનું તેમ જ રહેશે. ચાલો હવે આપણે હાવેવરની વાક્યરચના જોઈએ. ફ્રેન્ડ્સ, આ વાક્યરચના લખી દેજો નોટમાં. આ તમારે બધું જ ઉતારવાનું છે. જેટલું અહીંયા મેં નોટમાં લખ્યું છે એ PDF ફાઇલો મોકલાવીશ, એ બધી જ વસ્તુ લખવાની છે અને એક્સરસાઇઝ આપીશ તે પણ કરવાની છે. હવે હાવેવરમાં, હાવેવર પછી શું આવશે? ક્રિયા વિશેષણ અથવા તો વિશેષણ. આ જ ધ્યાન રાખવાનું છે, આમાં જ ભૂલ થાય છે છોકરાઓની. વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ. બાકીનું વાક્ય તો તેમનું તેમ. હાવેવર વત્તા ક્રિયા વિશેષણ અથવા વિશેષણ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ. ખ્યાલ આવે છે? અહીંયા આટલો જ આ ડિફરન્સ છે એઝ અને હાવેવરની વચ્ચે, પણ એના કારણે આપણો ગૂંચવાડો ઘણો થાય. એટલે બેટર છે કે એક વાક્ય તમે યાદ રાખો. હવે ફ્રેન્ડ્સ આપણે જોઈશું એઝ. તો એઝમાં શું થાય છે? એઝમાં પહેલાં વિશેષણ આવે અથવા ક્રિયા વિશેષણ આવે. એટલે વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા એઝ વત્તા એઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ કોમા બીજું વાક્ય. ખ્યાલ આવે છે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણ વત્તા એઝ વત્તા કર્તા વત્તા ક્રિયાપદ અને ત્યાર પછીનું બીજું વાક્ય. હવે ઇન્સ્પાઇટ ઓફમાં શું થાય છે? તો ઇન્સ્પાઇટ ઓફ વત્તા બીઇંગ વત્તા એડજેક્ટિવ. બરાબર? એડજેક્ટિવ આવે તો બીઇંગ મૂકશો, પણ ક્રિયા વિશેષણ હશે તો ઇન્સ્પાઇટ ઓફ વત્તા ક્રિયાપદને આઈએનજી વત્તા ક્રિયા વિશેષણ. બરાબર છે? ઇન્સ્પાઇટ ઓફ બીઇંગ વત્તા એડજેક્ટિવ હોય તો બીઇંગ વત્તા એડજેક્ટિવ, અને ક્રિયા વિશેષણ હોય તો જે ક્રિયાપદ હોય તેને આઈએનજી કરી દેવાનું અને શું કરવાનું? ક્રિયા વિશેષણ મૂકવાનું. ડેસ્પાઇટમાં પણ સેમ રીત. ડેસ્પાઇટ વત્તા બીઇંગ વત્તા એડજેક્ટિવ, ક્રિયાપદ હોય તો ક્રિયાપદને આઈએનજી વત્તા ક્રિયાપદ. ખ્યાલ આવે છે ફ્રેન્ડ્સ અહીંયા તમને? હવે બટ અને એમાં તો વિરોધદર્શક વાક્ય વત્તા બટ ઓર યેટ અને બીજું વાક્ય. ખ્યાલ આવશે? તો આની હું PDF મોકલું છું, એ તમારે કરવાનું છે. ગઈકાલે મેં તમને ફંક્શન મોકલાવ્યું હતું ડિગ્રીવાળું, એના વાક્ય એક્સરસાઇઝ આપીશ, એ તમારે ગઈકાલે નહીં, હવે મોકલાવીશ. તો આ બંને જે મોકલાવું છું એની એક્સરસાઇઝ તમારે કરવાની છે અને બંને ફંક્શન નોટમાં ઉતારવાના છે.